જી, આપનું નામ? મારું નામ જયેશ રાજુભાઈ સોલંકી. જયેશભાઈ, શું બનાવ બન્યો તો શું કહેશો? બનાવ આપણે 15 ને 16 એપ્રિલની વચ્ચે રાતના 10:30, 11, 12 વાગ્યા આસપાસ માથાકૂટ અમારા સગાવાલા આવી રહી હતી. એ બાબતે અમે અમીરભાઈને અમે સમાધાન માટે બોલાવેલા હતા. તે બાબતે ત્યાં પોલીસે ત્યાં ઘર પાસે માર મારેલ અમીરભાઈને. તો અમીરભાઈને ત્યાં માર મારેલ પ્લસ આપણે પીસીઆરમાં ઘા કરેલ હતા. એમાં એને માથાના ભાગમાં વાંયથી ઈજા થઈ ગઈ હતી, થોડી ઘણી ઈજા થઈ ગઈ હતી. તે પછી મારા ફાધરને અને આ અમીરભાઈને બેને લઈને અહીંયા પોલીસ ચોકીએ લઈ ગયા, માલવીયા પોલીસ ચોકીએ. તે પછી હું બંનેની ફાઇલ લઈને જતો હતો કે આ બંને દર્દી માણા હે તો તમે મારતા નહીં એ બાબતે. તો ત્યાં લઈને જતો હતો ને એ બાબતે એ લોકોએ મારેલ હતા. તમારા પિતાને કઈ કઈ જગ્યાએ મારવામાં આવ્યો હતો? આપણે ઈજા હતી, શું કહેશો? આપણે હાથની સાઈડમાં નીચેની બહુ ઈજા હતી. એ બાબતે હાલી નતા શકતા. અત્યાર સુધી તમે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે કેમ, શું કહેશો? નોંધાવી છે એસીપી સાહેબને. અને તમને પિતા પુત્રને મામલતદાર પાસે લઈ ગયા હતા? હા. ત્યારે તમે માર માર્યો હોવાનું મામલતદારને કીધું હતું તમે? નહીં, એવું નથી કીધું અમે. હવે તમારી કયા પ્રકારની માંગ છે? કોના વિરુદ્ધ અમારે ગુનો દાખલ થયો? અશ્વિનભાઈ કાનગઢને અમે સખ્તથી સખ્ત સજા મળે અને એક અમીરભાઈ અને એક મારા ફાધર રાજુભાઈ ને બંનેને ન્યાય મળી જાય અમારી માંગ છે. તમારા પિતા કેટલા દિવસથી સારવાર હેઠળ હતા? કઈ જગ્યાએ સારવાર હેઠળ અહીંયા આવ્યા હતા ને 3 થી 4 દિવસ પહેલા. તો એને સારવાર આપવામાં ન આવી. એના રિપોર્ટ ને આ તેને એ બધું કરી કાગળિયો આપી અને એને દવા આપીને એને છૂટા કરી દીધા હતા. ખાનગી હોસ્પિટલમાં ક્યારે લઈ ગયા સારવાર માટે? એ આજે. અને ક્યારે મૃત્યુ થયું? મૃત્યુ 9 વાગ્યા આસપાસ. ડોક્ટરનું શું કહેવું છે? કયા કારણોસર મૃત્યુ થયું છે? હવે એ ડોક્ટરે તો કઈ વાત નથી કરી સર. જે રાજુભાઈ સોલંકી કરીને વ્યક્તિ છે, એમનું આજે મૃત્યુ થયું છે. છેલ્લા 3 દિવસથી તેઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં એડમિટ હતા અને આજ રોજ એ ડૉક્ટરશ્રીએ એમને બેભાન થઈ ગયા હતા અને પછી ડૉક્ટરશ્રીએ તપાસતા એમને મરણ જાહેર કરેલ છે. અને એમનું એસડીએમ સાહેબની રૂબરૂમાં એમનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવેલું છે અને ત્યારબાદ એમનું ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં એમને લાવવામાં આવેલા છે. અને સવારે જે ફોરેન્સિક પીએમ એમનું થાય એના પછી એમના પરિવારજનો છે એ આગળની કાયદેસર કાર્યવાહી કરવા માંગે છે એવું એમના પરિવારજનોએ જણાવેલું છે. જે 14/4 જે બનાવ બનેલો હતો એમાં આ જે રાજુભાઈ છે એમના અટકાયતી પગલાં લેવામાં આવેલા હતા. ત્યારબાદ બીજા દિવસે એમને જામીન પર પણ છોડવામાં આવેલા છે અને ત્યારબાદ રાજુભાઈની ક્યારેય કોઈ સમસ્યા થયેલ નથી અને 2 કે 3 દિવસ પહેલાં એમની તબિયત ખરાબ થતાં એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને આજરોજ એમનું મૃત્યુ થયેલું છે. ત્યારબાદ આજે પીએમ માટે લઈ આવેલા છે અને આવતીકાલે સવારે એમનું પીએમ ફોરેન્સિક પીએમ થશે. ત્યારબાદ તમામ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પરિવાર છે તેવો આક્ષેપ લગાડે છે કે અશ્વિન કાનગઢે બંનેને બેરહેમીથી માર્યા હતા, તેથી એમનું મોત થયું. એમનું જે ફોરેન્સિક પીએમ થઈ જાય અને પીએમમાં જે પણ રીઝન આવે એ પીએમનું જે કોઝ ઓફ ડેથ આવે ત્યારબાદ જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે. એમના પરિવારની જે પણ રજૂઆત છે એ તમામ રજૂઆત સાંભળી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આની તપાસ છે એ સાઉથ ડિવિઝનના એસીપી છે ચૌધરી સાહેબ કરી રહ્યા છે અને હાલ એ અશ્વિનભાઈ છે એ રિમાન્ડ પર જ છે અત્યારે, જે જૂનો ગુનો દાખલ થયેલો છે એમાં. આગળ આમનું પીએમ થાય ત્યારબાદ જે પણ કોઝ ઓફ ડેથ આવે એ પ્રમાણે